કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 2નો ઇંગ્લિશ વિષય ભણીશું. તો અહીં આપણે એક એન આર્ટિકલ વિશે સમજીશું. તે આપણે આગળ પાઠ્યપુસ્તકમાં પણ ભણી ગયા છીએ. હવે આપણે આજથી અસાઇનમેન્ટ શરૂ કરીએ છીએ. તો અસાઇનમેન્ટમાં પણ એ જ વસ્તુ આપ્યું છે. તો આપણા સ્વર કેટલા છે? 5. A, E, I, O, U. આ 5માંથી કોઈ પણ અક્ષર પહેલો હોય તો આપણે એન આર્ટિકલ મૂકીએ છીએ. અને 5માંથી કોઈ પણ અક્ષર ન હોય એટલે કે વ્યંજન હોય પહેલો અક્ષર તો આપણે શું મૂકીએ છીએ? એ. તે આપણે જોઈ ગયા છીએ. હવે આપણે ફરીથી રિવિઝન કરીએ. તો પહેલું ચિત્ર છે કાર. તો કારમાં પહેલો અક્ષર શું છે? સી. સી એ વ્યંજન છે એટલે એ આવશે. એપલમાં એ સ્વર છે એટલે એ એન આર્ટિકલ આવશે. ઇંકપોટમાં પણ આઈ સ્વર છે એટલે શું આવશે? એ એન આર્ટિકલ આવશે. બોલ. બોલમાં પહેલો અક્ષર બી આવે છે એટલે એ વ્યંજન છે એટલે એ આવશે. આયરનમાં આઈ સ્વર છે એટલે એ એન આર્ટિકલ આવશે. કાઇટમાં કે વ્યંજન છે એટલે શું આવશે? એ. ઓનિયન. ઓનિયનમાં ઓ પહેલો અક્ષર છે તે શું છે? સ્વર. એટલે સ્વર આવે એટલે શું મુકાય? એ એન આર્ટિકલ મુકાય. હેટ. હેટમાં પહેલો અક્ષર એચ છે એ શું છે? વ્યંજન એટલે શું આવશે? એ આર્ટિકલ આવશે. એક્સ. એક્સમાં પહેલો અક્ષર એ છે એટલે શું છે? સ્વર. સ્વર આવે એટલે એ એન આર્ટિકલ મુકાય છે. હેન. હેનમાં એચ વ્યંજન છે એટલે પહેલો અક્ષર આવશે એ આર્ટિકલ મુકાય છે. એરોપ્લેન. એરોપ્લેનમાં એ શું છે? સ્વર. એટલે સ્વર આવે એટલે એ એન આર્ટિકલ મુકાશે. શીપ. શીપમાં પહેલો અક્ષર એસ એ શું છે? વ્યંજન એટલે એ આવશે. આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમમાં પહેલો અક્ષર આઈ છે એ શું છે? સ્વર એટલે શું આવશે? એ એન આર્ટિકલ આવશે. ટેબલ. ટેબલમાં પહેલો અક્ષર ટી વ્યંજન છે એટલે એ આર્ટિકલ આવશે. એલિફન્ટમાં પહેલો અક્ષર ઈ સ્વર છે એટલે એ એન આર્ટિકલ આવશે. ઓરેન્જ. ઓરેન્જમાં પહેલો અક્ષર ઓ સ્વર છે એટલે એ એન આર્ટિકલ આવશે. એરો. એરોમાં પણ પહેલો અક્ષર સ્વર છે એટલે એ એન આર્ટિકલ આવશે. એન્જિન. એન્જિનમાં પણ પહેલો અક્ષર ઈ સ્વર છે એટલે શું આવશે? એ એન આર્ટિકલ આવશે. કેટ. કેટમાં પહેલો અક્ષર શું છે? સી. સી એ વ્યંજન છે